નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી શરૂ. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અમુક શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેશે તેમજ 5 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારો થશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PMJAYમાં યોજનામાં ગેરરીતિ બદલ 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. PMJAYમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકારે લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગે આ યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે. રાજકોટની ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં અટલ ટ્રેન ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ 6 મહિના માટે અમદાવાદના કાંકરિયામાં અટલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી છે. તેનું પૂરું નામ અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન છે. પ્રવાસીઓ આ ટ્રેનની સવારથી મુસાફરી માણી હતી, જેમાં સવારી કરવા માટે 12 વર્ષના ઉપરના લોકો માટે 30 રૂપિયા ચૂકવવા પડશે. 12 વર્ષથી નીચેના બાળકો માટે 12 રૂપિયા આપવાના રહેશે. આ ટ્રેન કાંકરિયામાં વધારે આકર્ષણ ઊભું કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. છૂટાદોરને કારણે પોલીસ પોતે ક્યાંક કાયદાની મર્યાદા ભૂલી જાય છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ કાયદાનો પાઠ પોલીસ કર્મચારીઓને શીખવે છે. સુરેન્દ્રનગરના લીંબડીની સબ જેલના 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. ફરજ પર ગેરહાજર મળતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 4 પોલીસ કર્મચારી ગેરહાજર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર ડીઝલની નદીઓ વહી. ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી. ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બનતા ઓવરટેક કરતું ટેન્કર પણ અડફેટે આવીને તે તૂટી ગયું હતું. ભચાઉના ચોપડવા બ્રિજ પર પાછળથી ટેન્કરમાંથી ડીઝલ વહ્યો હતો, જ્યારે ડીઝલ ઢોળાઈને રોડ ઉપર ઓચિંતી આગ ભડકી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PMJAY યોજના અંતર્ગતની માર્ગદર્શિકા બહાર પડશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, રેડિયોથેરાપી અને નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે, જે સંભવિતપણે જાહેર કરવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડના E-KYC માટે સરકારની સ્પષ્ટતા. રેશન કાર્ડનું E-KYC કરાવવા મુદ્દે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે. નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. E-KYC કરાવવાનું બાકી હશે તો પણ રેશન કાર્ડ ધારકોને તેઓનું અનાજ આપવામાં આવશે. વધુમાં કહ્યું છે કે રેશન કાર્ડ ધારકો વહેલી તકે E-KYCની પ્રક્રિયા પૂર્ણ કરાવી દેવી જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ કરવી ઘણી જરૂરી છે, જેથી જે લોકો બાકી રહી ગયા હોય તે આ કરાવી લે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2 1500 કરોડની નજીક પહોંચી ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 1500 કરોડની નજીક પહોંચી ગઈ છે. નિર્માતાઓએ 11 દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન શેર કર્યું છે, જે 1409 કરોડ રૂપિયા છે. પુષ્પા 2 હવે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં 3જા સ્થાને પહોંચી ગઈ છે. વિશ્વવ્યાપી કમાણીના સંદર્ભમાં પુષ્પા 2એ RRR, KGF ચેપ્ટર 2, જવાન અને પઠાણને પણ પાછળ છોડી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સ ભરી દેજો, નહીં તો જાહેરમાં નામનો ઢોલ નગારો વાગશે. અમદાવાદના શહેરીજનો માટે મહત્વના સમાચાર છે. પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે,
જે તમે નોટિસ મળ્યા બાદ પણ પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો હોય તો ભરી દેજો, નહીં તો બાકી ટેક્સ અંગેની જાહેરમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવામાં આવશે. જાહેરમાં તમારા નામનો ઢોલ વાગશે. પૂર્વ વિસ્તારમાં 5 સોસાયટીઓમાં ટેક્સ બાકી હોવા અંગે ઢોલ વગાડીને જાહેરાત કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NSUIનો ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ જોબ ટ્રેનીની ભરતીમાં ગેરરીતિને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. NSUI યુનિવર્સિટીના વિભાગીય વડા અને વિદ્યાર્થીઓના સગાવાલાની નિમણૂક કરાતી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમનું કહેવું છે કે વિવિધ વિભાગમાં 300 જેટલા મળતિયાઓ કામ કરી રહ્યા છે. NSUIએ આગામી 7 દિવસમાં જોબ ટ્રેનીની જાહેરાત બહાર પાડવાની માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસને મોટી મૂછો રાખવા પર મળે છે અહીંયા ખાસ ભથ્થો. યુપી પોલીસ વિભાગ પોલીસ કર્મીઓને મોટી મૂછો રાખવા માટે 250 રૂપિયા સુધીનું માસિક ભથ્થું આપે છે. આવું અંગ્રેજોના સમયથી ચાલતું આવ્યું છે. એમપીના કેટલાક જિલ્લામાં પોલીસ કર્મીઓને મૂછ રાખવા માટે માસિક 33 રૂપિયાનું ભથ્થું મળે છે. જોકે પોલીસમાં દાઢી અને મૂછને લઈને ઘણા કડક નિયમો હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખડગેએ અમિત શાહને કહ્યું, તમે કાયર છો. અમિત શાહ રાજ્યસભામાં કોરમ અને રાષ્ટ્રપતિ શાસન વિશે બોલી રહ્યા હતા ત્યારે અચાનક મલ્લિકાર્જુન ખડગે ગુસ્સે થઈ ગયા અને અમિત શાહને કાયર કહેવા લાગ્યા. તેના પર અમિત શાહે કહ્યું છે, ખડગેજી, હું તમારું ઘણું સન્માન કરું છું, મને બોલવા દો. હું મારા પક્ષના કાર્યાલયમાંથી આ 4 સુધારા લાવી શકતો નથી. આ 4 સુધારા બંધારણમાં કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવું ગામ જ્યાં બધાની ઊંચાઈ 4 ફૂટ છે. ભારત ભૂતાન બોર્ડર પર સ્થિત આમાર ગામમાં દરેક વ્યક્તિની ઊંચાઈ 4 ફૂટથી ઓછી છે. 2011ના વર્ષમાં એક કલાકાર દ્વારા તેને ઠીંગણા લોકો માટે સ્થાપવામાં આવ્યો હતો. કેટલાક પોતાની મરજીથી આ ગામમાં આવ્યા છે, જ્યારે કેટલાકને તેમના પરિવારના સભ્યો છોડી ગયા છે. અલગ અલગ જગ્યાએથી આવેલા આ લોકો અહીં એક જ પરિવારની જેમ રહે છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્નાતક પવિત્ર રાભાએ આ ગામ વસાવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.